લાસ્ટ વ્લોગમાં આપણે જોયું નારદ મુનિ ફરતા ફરતા કાશીપુરી બાજુ આવ્યા અને ભગવાન શિવજીના દર્શન શુદ્ધ ચિત્ત ભાવે કરવાથી ઘણી પ્રસન્નતા મળી. તે પછી તેમને શિવ તત્વ વિશે વિશેષ જાણવાની ઈચ્છા જાગી. તેથી તેઓ બ્રહ્માજીને મળ્યા અને કહ્યું કે ભગવાન શિવજીને સતી પાર્વતી કઈ રીતે મળ્યા અને તેઓના પ્રબળ પરાક્રમી પુત્ર કાર્તિકેયના અવતરણની કથા કહો. આ બધું શિવ તત્વ જાણવાના હેતુથી હું તમારી સન્મુખ આવ્યો છું. આ પ્રમાણે નારદજીનું વચન સાંભળી લોકપિતામાં બ્રહ્માજી આ વિશે કહેવા લાગ્યા. હર હર મહાદેવ. મિત્રો, જો તમે ચેનલ પર નવા હોય તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો અને બેલ આઇકન ખાસ પ્રેસ કરી દેજો, જેથી આવનારા બ્લોગ્સનું નોટિફિકેશન તમને મળતું રહે. તો અધ્યાય 6માં શિવશક્તિ દ્વારા વિષ્ણુની ઉત્પત્તિ વિશે કહેવામાં આવ્યું છે. બ્રહ્માજી કહે કે હે ઉત્તમ વિપ્ર, લોકોનો ઉપકાર કરનારા તમે લોકહિતની ઈચ્છાથી યોગ્ય પૂછ્યું છે. હે પુત્ર, શિવજીનું રહસ્ય અદ્ભુત છે. હું વિષ્ણુ કે અન્ય કોઈ દેવ તેને પૂર્ણ રીતે સમજી જાણી શક્યા નથી. તેઓ દિવ્ય છે. હે મુનિ નારદજી, પ્રલય થાય છે તે ટાણે કશું જ બચી શકતું નથી. સ્થાવર જંગમ વિનાશમાં ગારદ બને છે. તે વખતે 5 મહાભૂતો નથી હોતા. પ્રધાન તત્વ કે કાંઈ ન હતું ત્યારે સદબ્રહ્મ હતું. આ બ્રહ્મ મન કે વાણીનો વિષય નથી. શ્રુતિ તેને નેતિ નેતિ કહીને વર્ણન કર્યા કરે છે, પરંતુ તે સત્ય જ્ઞાન તેમજ આનંદ સ્વરૂપ પરમ પ્રકાશરૂપ છે. તે નિર્ગુણ પણ છે, નિર્વિકલ્પ પણ છે. તે સર્વત્ર છે એમ સર્વવ્યાપી પણ છે. અજોડ છે, અનુપમ છે, અનંત છે એવું દિવ્ય પરબ્રહ્મ એક જ ગણાય. અમુક કાળે કરીને પરબ્રહ્મને એકમાંથી અનેક થવાની ભાવના જાગી. ઈચ્છા પ્રબળ હતી. એક તત્વ આ પૂર્વે જગતમાં આત્મા રૂપે હતું. અન્ય કોઈ પણ ન હતું. તેણે વિચાર્યું કે હું લોકોની રચના કરું. આ મુજબ વિચારણા કરીને તેણે અમૂર્ત સ્વરૂપે પોતાની જ મૂર્તિ સ્વરૂપે કલ્પના કરી. હે જ્ઞાનીઓ, તે પરમ તત્વનું વર્ણન તે કેમ કરાય? પરંતુ સાંભળો, જેઓ સંપૂર્ણ પરમ આત્મા છે તેને આ વાહનની જરૂર નથી. સર્વના આધાર રૂપે વળી આસનની જરૂર શું? પરમ સ્વચ્છને અર્ધ્ય, પાદ્ય તેમજ આચમન શું ઉપયોગી? નિર્મળને સ્નાનની શી જરૂર? જે નિર્વાસનિક છે તેને ફૂલો અર્પિત કરો તો પણ શું? નિર્લેપ માટે ધૂપની આવશ્યકતા નથી. સ્મરણનીયને અલંકારોની જરૂર હોતી નથી. નિત્ય તૃપ્તને નૈવેદ્ય શા કામના? અનંતની પ્રદક્ષિણા કઈ રીતે થાય? અક્ષયને નમસ્કાર કેવી રીતે કરાય? અવૈદ્યને સ્તુતિ શું કામની અને શું ઉપયોગી? સ્વયં પ્રકાશને આરતીની જરૂર નથી હોતી. જે પૂર્ણ છે, સર્વ રીતે પૂર્ણતાથી સભર છે, તેનું વિસર્જન કેમ થાય? પૂજન અર્ચનના આવા ષોડશોપચારો નિરાકાર નિર્ગુણ સ્વરૂપ પરમાત્મા પ્રત્યે તદ્દન નિરર્થક ગણાય. ભક્તની માત્ર ભાવના જ તેની તૃપ્તિ માટે પર્યાપ્ત છે. પરંતુ ભક્તના સંતોષને માટે પરમ કૃપાળુ વંદનીય શિવજીએ નિરાકારમાંથી સાકાર થવાની કૃપા કરી છે. તેથી કરીને ભક્ત ઈશ્વરની વિધિપૂર્વક પૂજા કરી શકે. પરમ અમૂર્ત રૂપમાંથી જે મૂર્તિ પ્રકટ પામી તે સર્વ રીતે ઐશ્વર્યમય શુદ્ધ સ્વરૂપ, સર્વની આદિ તેમજ સર્વને વંદન પૂજન કરવાને લાયક હતી. તે પ્રાકટ્ય પામી કે પરબ્રહ્મ અદૃશ્ય થયું. આ પ્રકટ મૂર્તિ તે પરબ્રહ્મનું સાક્ષાત શિવ સ્વરૂપ. તેને પંડિતો, વિદ્વાનો, જ્ઞાનીઓ ઈશ્વર પણ કહે છે. એકલા વિહાર કરતા ઈશ્વરે પોતાના સ્વરૂપમાંથી એક શક્તિ પ્રકટ કરી. જે શક્તિને જ્ઞાનીઓ, વિદ્વાનો, પ્રધાન, પ્રકૃતિ અથવા પરમાયા પણ કહે છે. તે શક્તિ ત્રણેય દેવોને ઉપજાવનારી મૂળ કારણરૂપ આદ્ય શક્તિ પણ કહેવાય છે. તે અષ્ટભુજા અંબિકા છે. બધા શિવજી પોતે પરમ પુરુષ છે. તેમનો કોઈ ઈશ્વર નથી. શક્તિની સાથે રહીને તેમણે એક ક્ષેત્રનું સર્જન કર્યું. તે ઉત્તમ ક્ષેત્રને કાશી પણ કહે છે. તે પરમ મોક્ષ બક્ષનારું ઉત્તમ સ્થાન છે. આ દિવ્ય ક્ષેત્ર આનંદનું કારણ હોય તેને આનંદવન પણ કહેવાય છે. સૂતજી કહે છે કે હે મુનિશ્રીઓ, એક ટાણે શિવ અને શક્તિ આનંદવનમાં ફરતા હતા. તે વખતે તેમને ઈચ્છા થઈ કે આપણું તમામ કાર્ય સંભાળી શકે તેવા કોઈનું સર્જન કરવું જોઈએ. આ રીતે વિચારણા કરીને શિવજીએ શક્તિના ડાબા અંગમાં અમૃતનો સંચાર કર્યો. તેથી કરીને સુંદર પુરુષ અવતરણ પામ્યો. તે ક્ષણ અદકેરી હતી. પુરુષનું પ્રાકટ્ય અવર્ણનીય હતું. તે સુંદર હતો, શાંત, સત્વગુણથી સભર હતો. તે ઉપમા રહિત કમળ જેવા નયનોવાળો, લાંબી વિશાળ ભુજાવાળો, તંદુરસ્ત પણ હતો. પ્રકટ થતાં જ તેણે પરમેશ્વર શિવજીને ભાવપૂર્વક રીતે વંદન કર્યા અને પછી કહે કે હે પ્રભુ, મારું નામ કહો અને કામ પણ કહો. શિવશક્તિ તેને નિહાળીને અત્યંત પ્રસન્નતા પામ્યા. તેમણે કહ્યું કે તમે વ્યાપક હોય, વિષ્ણુ નામે વિખ્યાત થશો. તમે દ્રઢતાથી ભાવથી તપ કરો. આટલું કહીને શિવશક્તિ અંતર્ધાન થયા. શિવજીની આજ્ઞા મુજબ વિષ્ણુએ તપનો પ્રારંભ કર્યો. હૃદયમાં શિવ નામનું સ્મરણ શરૂ થયું. લાંબા તપ પછી તેઓ જ્યારે ધ્યાનમાંથી જાગ્યા તે વેળા તેમને થયેલા પરિશ્રમથી તેમના શરીરમાંથી જળધારાઓ વહી ચાલી. એ જળથી જે કાંઈ શૂન્ય હતું તે સર્વ સભરતાથી ખીલી ઉઠ્યું. થાકેલા વિષ્ણુ તે જળમાં લાંબો સમય સુધી સૂઈ રહ્યા. જળમાં સૂતા હોવાથી તેમનું નામ નારાયણ નક્કી થયું.
સર્વ પ્રકૃતિનું કાર્ય પુરુષ વિના જળ સ્વરૂપ હતું. આ સમયે 24 તત્વોને શિવજીની ઈચ્છાથી ગ્રહણ કરી વિષ્ણુ બ્રહ્મ સ્વરૂપે જળમાં સૂઈ ગયા. પૂજનીય નારાયણદેવ જળમાં પ્રગાઢ નિદ્રા માણી રહ્યા હતા. તે ટાણે શિવની ઈચ્છાથી તેમની નાભીમાંથી એક કમળ પ્રકટ થયું. અનંત અમાપ વિસ્તાર ધરાવતા કમળમાંથી બ્રહ્માજી પ્રકટ્યા. 4 મુખવાળા હિરણ્યગર્ભ ઉત્પન્ન તો થયા, પરંતુ તેમને કંઈ સમજાયું કે દેખાયું નહીં. તેથી પોતાની ઉત્પત્તિનું સ્થાન શોધવા તેમણે કમળનાળમાં પ્રવેશ મેળવ્યો. કમળનાળમાં અનેક વર્ષો પર્યંત તેઓ ભટક્યા, છતાં કંઈ જાણી શકાયું નહીં, સમજી શકાયું નહીં. દરમિયાન પરમ કૃપાળુ શિવજીની કૃપાથી તેમણે અદ્ભુત દિવ્ય આકાશવાણી સાંભળી, તપ કર, તપ કર. સુતજી કહે કે હે મુનિઓ, બ્રહ્માજીએ પોતે 12 વર્ષ સુધી તપ કર્યું હતું. તે વખતે ચતુર્ભુજ સ્વરૂપે વિષ્ણુ તેમની સમક્ષ પ્રકટ થયા. આ તેમનું અદ્ભુત સ્વરૂપ નિહાળીને મોહ પામેલા બ્રહ્મા નવાઈમાં ગરકાવ બની ગયા. બ્રહ્માજી વિષ્ણુને ઓળખી શક્યા નહીં, એટલે કહે કે તમે કોણ છો? ધીમું હાસ્ય વેરતા વિષ્ણુ કહે, હે વત્સ, તમે ભલે પધાર્યા. તમારી સર્વ મનોચ્છા કામના પૂરી કરીશ. વત્સનું સંબોધન થયું એટલે બ્રહ્માને માઠું લાગ્યું. તેમનો રાજસ સ્વભાવ તત્ક્ષણ જાગી ઉઠ્યો. તેઓ વિષ્ણુને ઠપકો આપીને કહે, ગુરુ જેમ શિષ્યને કહે તેમ મને તમે વત્સ કહો છો? હું પોતે સ્વયંભૂ અજન્મા પિતામહ છું. વિષ્ણુ તે વખતે કહે કે તમે તો મારી નાભીમાંથી પ્રગટેલા કમળમાંથી અવતરણ પામ્યા છો. તે કઈ રીતે ભૂલી શકો? હે બ્રહ્મા, તમે નહીં પણ હું જ સર્વવ્યાપક દેવ પરમાત્મા છું. સમગ્ર જગત મારું સ્વરૂપ કહી શકાય. તેથી મારે શરણે આવો, મારા આશ્રય પગલાં માંડો. પરમ વંદનીય શિવજીની માયાથી મોહ પામેલા બ્રહ્માજી તિરસ્કારયુક્ત ભાવે કહે, તમે મિથ્યા વચન વધી રહ્યા છો. પિતામાં હું પોતે છું, મારા સિવાય અન્ય કોઈ નહીં. વાત વણસી, વિવાદ ઉગ્ર બન્યો, ટપાટપી જલદ હતી. વાત યુદ્ધમાંથી જુદું જ ચિત્ર ખડું થયું. બંને વચ્ચે ભીષણ બાહુ યુદ્ધ મંડાયો. આ યુદ્ધના પરિપાક રૂપે સમુદ્રના પાણી પણ ખળભળી ઉઠ્યા, ગગન અને ધરતી પણ ધમધમી ઉઠ્યા, વૃક્ષોના પર્ણો ફફડી ઉઠ્યા, વિહંગો પણ થીજી ગયા. દરમિયાન તેમના આશ્ચર્યની વચ્ચે તેમની સન્મુખ પ્રલયકાળના અગ્નિ જેવું વિશ્લેષણ નહીં થઈ શકે તેવું આદિ કે અંત વગરનું લિંગ પ્રગટી આવ્યું. લિંગને જોતાં જ વિષ્ણુ કહે, હે બ્રહ્મા, હવે તમે શા માટે વિવાદ કરી રહ્યા છો? આ જગ્યાએ કોઈ ત્રીજું જ પ્રગટ થયું છે, તે અંગે તમે જાણો છો? હવે યુદ્ધને થંભાવી દઈએ, જોઈએ કે આ ત્રીજું કોણ છે. આ થાંભલા જેવા પ્રકાશમાન લિંગ વિશે જાણવા હું નીચેના ભાગે જાઉં છું ને તમે ઉપરના ભાગે પહોંચો. તે ક્ષણે વિષ્ણુએ વરાહનું સ્વરૂપ ધારણ કર્યું. બ્રહ્માજી બન્યા હંસ, બ્રહ્મા ઉપર ઉડવા લાગ્યા. તે વખતે વેગીલા વરાહ રૂપે વિષ્ણુ નીચે ગતિ કરી રહ્યા. તે ટાણે વિષ્ણુએ સફેદ વરાહનું રૂપ ધારણ કર્યું હતું. આથી તે કાળથી શ્વેત વરાહ નામના કલ્પનો પ્રારંભ થયો કહેવાય છે. વિષ્ણુ ઘણું મથ્યા, આમ ગયા તેમ ગયા, નીચે જોયું, ઉપર જોયું, આંખો પણ થાકી ગઈ, પ્રયત્નો નિષ્ફળ ગયા. પેલા પ્રકાશિત લિંગનો કોઈ છેડો નજરે ચડ્યો નહીં. તે વિશે કંઈ ખબર પડી નહીં. બંને જણ થાક્યા, હાંફી ગયા. નીચેના ભાગે બંને ભેગા થયા અને વિચારમાં પડી ગયા. બંને જણે હાંફતા હાંફતા પરસેવો લૂછતા લિંગ સામે હાથ જોડ્યા અને ભાવપૂર્વક વંદન કરીને પ્રાર્થના આરંભી. ખૂબ જ વિનંતીપૂર્વક કહે, હે પ્રભુ, આપના સ્વરૂપને અમે ઓળખી શક્યા નથી. તે અંગે અમે વારંવાર મૂંઝવણમાં છીએ. તેનો તાગ પામવાની ઈચ્છા પણ છે. આપ શ્રીના પ્રકટ દર્શન કરાવવા કૃપા કરશો. આમ અમે મદને ધારણ કરી નમસ્કાર કર્યા કરતાં અમારા 100 વર્ષ વીતી ગયા. બ્રહ્માજી કહે કે હે મુનિશ્રેષ્ઠ, સદા ત્યાં રહી અમે બંને દેવો દર્શનની ઈચ્છાથી પ્રાર્થના કરતા રહ્યા અને ગર્વરહિત બન્યા. તે વખતે શબ્દ બ્રહ્મરૂપ ઓમકારનો ધ્વનિ મંડરાયો. બંને જણ ભાવનામય બનીને તે ધ્વનિ સાંભળી રહ્યા. ઓમકારનો સ્પષ્ટ દિવ્ય તેજોમય ધ્વનિ સાંભળીને બંને દેવો મંત્રમુગ્ધ બની ગયા. ભાવ વિભોર બનીને સાંભળતા રહ્યા. એકાક્ષર ઓમકારમાં શ્રી શિવને શબ્દ બ્રહ્મરૂપે પરમેશ્વર સમજ્યા. એકાક્ષર ઓમ રૂપે પરમ વંદનીય સત્ય આનંદ અમૃત સ્વરૂપ પરમ બ્રહ્મના દર્શન મને તથા વિષ્ણુને થતાં અમે પણ આનંદિત બન્યા. ઉકારથી વિષ્ણુ અને મકારથી મહાદેવ કહેવાય છે. અકાર વડે સૃષ્ટિનું સર્જન, ઉકાર થકી મોહ પ્રાપ્તિ અને મકાર દ્વારા નિત્ય કૃપા મળે છે. આવું ઓમકાર સ્વરૂપ નિહાળીને અમે તત્ક્ષણ ભગવાન સદાશિવની સ્તુતિ આરંભી. સ્તુતિ કરતાં મને તથા વિષ્ણુને પ્રભુ શિવના શબ્દ સ્વરૂપનું અદ્ભુત દર્શન પણ થયું. આ દર્શનથી અમે પ્રસન્નતા અનુભવી રહ્યા. તેને 5 મુખ 10 હાથ હતા અને કપૂર જેવું દિવ્યતાથી અંજાયેલ મંજાયેલ શરીર અલંકારોથી શોભી રહ્યું હતું. આવા તેજોમય દિવ્ય શબ્દમય સ્વરૂપને મસ્તકની જગ્યાએ અકાર લલાટના સ્થાને આકાર, જમણું નેત્ર ઈકાર, ડાબું નેત્ર ઈકાર, જમણો કાન ઉકાર, ડાબો કાન ઉકાર, રૂકાર, જમણો ગાલ રૂકાર, ડાબો ગાલ રૂકાર, જમણી નાસિકા લુકાર, ડાબી નાસિકા એકાર, ઉપલો હોઠ એકાર, નીચેનો હોઠ ઓકાર, ઉપરના દાંત ઓકાર, નીચેના દાંત અને તાળવાના સ્થાને અમ અને અ હતા. તેમજ ક વર્ગને 5 અક્ષરો ક ખ ગ ઘ ડ તેમના જમણા 5 હાથરૂપ હતા.
તો ચ વર્ગના અક્ષરો તેમના ડાબા 5 હાથ હતા. ટ વર્ગના 5 અક્ષરો તેમના જમણા 5 પગ અને ત વર્ગના 5 અક્ષરો ડાબા 5 પગ હતા. પકાર તેમનું પેટ, ફકાર જમણું પડખું, બકાર ડાબું પડખું, વકાર ખાંદ તેમજ મકાર તેમનું હૃદય હતું. યથી સકાર સુધીના વર્ણો એ ભગવાનની 7 ધાતુઓ, હકાર નાભિરૂપ અને ક્ષકાર પ્રાણરૂપ કહેવાય છે. શ્રદ્ધા અને પ્રેમાળ ભાવથી મેં અને વિષ્ણુએ નમસ્કાર કરીને શબ્દ બ્રહ્મ સામે દ્રષ્ટિ કરી. અમને ઓમકારથી પ્રકટ થયેલો 5 કળાવાળો 38 અક્ષરોવાળો મંત્ર દેખાયો. એટલું જ નહીં, ઉપરાંત રુદ્ર ગાયત્રીનો મંત્ર પણ અમે નિહાળ્યો. ઓમ તત્પુરુષાય વિદ્મહે મહાદેવાય ધીમહિ તન્નો રુદ્ર પ્રચોદયાત. અમે તે વેળાએ મૃત્યુંજય મંત્ર, પંચાક્ષર મંત્ર, ચિંતામણી મંત્ર તેમજ દક્ષિણામૂર્તિ મંત્ર પણ નિહાળ્યા. અમે તે મંત્રોને હૃદયમાં ઉતારી ગ્રહણ કર્યા અને પછી 2 હાથ જોડીને વંદન કર્યા. આમ સદાશિવની ભગવાન વિષ્ણુએ મારી સાથે રહી પ્રસન્ન હૃદયથી અને પ્રિય વાણીથી સ્તુતિ કરી. આ મુજબ મેં અને વિષ્ણુજીએ પ્રભુ શિવજીની સ્તુતિ કરી. તેથી દયાના સાગર સદાશિવ તથા પરમ વંદનીય દેવી ઉમા સહિત પ્રકટ થયા. તેઓ પ્રસન્ન ભાવે અમને નિહાળી રહ્યા. તે વખતે અમોને વેદોનું જ્ઞાન આપ્યું. વિષ્ણુ કહે કે હે પ્રભુ, આપ પ્રસન્ન થાઓ. તે માટે અમારે આપનું કઈ રીતે પૂજન કરવું, કઈ રીતે ધ્યાન ધરવું અને આપ કેવી રીતે વશ થાવ તે જણાવો. હે પ્રભુ, આપ અમારા ઉપર કૃપા કરીને આ બધું અને બીજું પણ જણાવો. એટલે ભગવાન શિવ કહે, હું તમારા બંનેની ભક્તિથી પ્રસન્ન થયો છું. તમે મારા દર્શન કરો અને બધો ભય છોડી દો. હમણાં જે દેખાય છે તેવા મારા લિંગનું સદા પૂજન કરો, ધ્યાન ધરો અને લિંગની સ્થાપના કરો. લિંગના સ્વરૂપે પૂજેલો હું પ્રસન્ન થઈ સર્વ લોકોને અનેક પ્રકારના મનવાંછિત ફળ આપીશ અને અનેક પ્રકારની મનોકામના પૂર્ણ કરીશ. જ્યારે તમને કોઈ પ્રકારનું દુઃખ થાય ત્યારે મારા લિંગનું પૂજન કરવાથી તે દુઃખનો નાશ થશે. તમે બંને જણ મારા ડાબા જમણા અંગોમાંથી ઉત્પન્ન થયા છો. હે પુત્ર બ્રહ્મા, તમને મારી આજ્ઞા છે કે તમે સૃષ્ટિની રચના કરજો. અને હે પુત્ર વિષ્ણુ, તમને મારી આજ્ઞા છે કે તમે સૃષ્ટિનું રક્ષણ કરજો. તેમજ મારો અંશ રુદ્ર પ્રકટ થશે, તે સંહારનું કાર્ય કરશે. તમારા પર હું પ્રસન્ન છું. તમે આ પળે વરદાન માગી શકો છો. એક પળ પછી વિષ્ણુ કહે કે હે પ્રભુ, આપ જો વરદાન આપવા માંગતા હો તો કૃપા કરીને એવું વરદાન આપો કે આપના તરફની અમારી ભક્તિ વધારે પ્રગાઢ બને, દ્રઢ બને, અસ્ખલિત બને. આપ તો નિર્ગુણ છો, પરંતુ અમારી સહાય કરવા માટે આપ સદૈવ અમારી સાથે રહો એવી પ્રેમાળ પ્રાર્થના છે. હે પરમ કૃપાળુ દેવ, અમારી વચ્ચે ભીષણ વિવાદનો વંટોળ જાગ્યો હતો. એ વિવાદના પરિપાક રૂપે અમારા સદનસીબે તેનું ઉત્તમ ફળ મળ્યું. આપ શ્રીએ દયા કરી આપના આગમન સાથે જ અમારા વિવાદનું નિરાકરણ થયું. સદાશિવજી ભાવપૂર્ણ રીતે કહે, હે વિષ્ણુ, હું નિર્ગુણ નિર્વિકારી સચ્ચિદાનંદ સ્વરૂપ પર બ્રહ્મ છું. આમ છતાં સગુણ થઈ સૃષ્ટિના સર્જન, પાલન, પોષણ અને પ્રલયનો કરતા થાવ છું. હું સદૈવ નિષ્કલ, અવ્યવરહિત છું. છતાં સૃષ્ટિના સર્જન, પાલન અને પ્રલય કરવા માટે બ્રહ્મા, વિષ્ણુ તેમજ મહેશના નામે 3 રૂપે થાવ છું. હે બ્રહ્મા, તમારા અંગમાંથી હું મારું એવું રૂપ પ્રકટ કરીશ જે રુદ્ર નામે જાણીતું થશે. એ રુદ્ર મારું જ શિવ સ્વરૂપ હોય તેનામાં તેમજ મારામાં કોઈ ભેદ છે એમ માનવું નહીં. જે રીતે સોનું એક જ છે પણ અલગ અલગ પ્રકારે તેના અલંકારો ઘડાતા તેના નામો જુદા પડે છે, પણ તત્વ તો તેનું તે જ રહે છે. બ્રહ્મા, વિષ્ણુ અને રુદ્ર એ ત્રણેય મારા જ રૂપો છે. તેના નામ અલગ છે. હું જ એ ત્રણેયમાં કારણરૂપ સમાયેલ છું. આ મુજબ સમજીને લોકોએ તેવા ભેદ માનવા નહીં. મારું શિવરૂપ સનાતન છે, તેથી તે જ મૂળ કારણ ગણવું. અને હા, તમે એક વાત અવશ્ય યાદ રાખજો કે તમે બંને પ્રકૃતિ દ્વારા અવતરણ પામ્યા છો, પરંતુ રુદ્ર પ્રકૃતિથી પ્રકટ થશે નહીં. હા, મારી જ્યારે ઈચ્છા થશે તે વખતે હું બ્રહ્માની ભ્રુકુટીમાંથી રુદ્ર રૂપે પ્રકટ થઈશ. ખરું જોતા તો રુદ્ર તામસ ગુણવાળા નથી, કારણ કે તે પ્રકૃતિથી ઉત્પન્ન થતા નથી. તેમનું વર્ણન વૈકારિક, તામસ અને અહંકાર તરીકે થાય છે. તે તો માત્ર નામથી જ કહેવા ખાતર છે. હે દેવો, તમને બંનેને મેં સૃષ્ટિની રચના અને પાલનના કામ સોંપ્યા છે, પણ જે રુદ્ર ઉત્પન્ન થશે તે સંહાર કરવાનું કાર્ય કરશે. મારી અર્ધાંગીની જે પ્રકૃતિ કહેવાય છે તે પરમેશ્વરી દેવી પાર્વતી છે. તેઓની એક શક્તિ વાણી સ્વરૂપે બ્રહ્માને સેવશે અને બીજી શક્તિ લક્ષ્મી સ્વરૂપે વિષ્ણુને સેવશે, તેમજ ત્રીજી શક્તિ કાલી નામથી રુદ્રને સેવશે. હે બ્રહ્મા અને વિષ્ણુ, હું તમને ગૂઢ સત્ય સમજાવું છું. તે હૃદયમાં ધારણ કરો કે બ્રહ્મા, વિષ્ણુ અને રુદ્ર મારા જ અંશ છે. હું જ 3 સ્વરૂપે રહીને ત્રણેય ગુણોને ધારણ કરીને 3 કાર્યો સૃષ્ટિ રચના, પાલન તેમજ પ્રલય કરું છું. છતાં સાક્ષાત સદા શિવ સ્વરૂપે તો હું પ્રકૃતિ અને પુરુષથી પણ પર છું. તમારે બંનેએ પૂજવા લાયક તો રુદ્ર છે,
કેમ કે માત્ર પૂર્ણ અવતાર અને પ્રલયનો સ્વામી છે. યક્ષ નામના કલ્પમાં બ્રહ્મા તમારા પુત્ર થશે. તે વેળા તમે અને બ્રહ્મા મારા દર્શન કરશો. આમ કહી શિવ અને અતિ કૃપા અત્યંત પ્રીતિથી વિષ્ણુને કહે, હે વિષ્ણુ, આ પડે તમને મારી આજ્ઞા છે કે બ્રહ્માએ સર્જેલા લોકમાં જ્યારે દુઃખો અને વેદનાના વમળો રચાય ત્યારે તેનો નાશ કરવા તમે સાબદા રહેજો. તમે અવનવા અવતાર ધારણ કરજો અને તેથી તમારી કીર્તિ વિશ્વમાં પ્રસરશે. તે વખતે હું તમને સહાય કરીશ. તમે ભક્તો પર અનુગ્રહ અને અભક્તોનો નિગ્રહ કરજો. હે વિષ્ણુ, આ સૃષ્ટિમાં જે કોઈ લોકો મારા અને તમારામાં ભેદ દ્રષ્ટિ રાખશે તે અવશ્ય અધોગામી થશે. હવે હું તમારું ત્રણેય દેવોનું આયુષ્ય બળ શું હશે તે કહી સંભળાવું છું, તે સાંભળો. આ સૃષ્ટિ પર 4000 યુગ પૂરા થાય તે બ્રહ્માનો દિવસ ગણાશે, તેટલી જ રાત્રિ પણ ગણાશે. એ ક્રમે 30 દિવસનો 1 મહિનો અને 12 માસનું 1 વર્ષ ગણતા એવા 100 વર્ષ સુધીનું બ્રહ્માનું આયુષ્ય છે. બ્રહ્માનું 1 વર્ષ એટલે વિષ્ણુનો 1 દિવસ અને તેવા 100 વર્ષ જેટલું વિષ્ણુનું આયુષ્ય ગણેલું છે. વિષ્ણુના 1 વર્ષ બરાબર રુદ્રનો 1 દિવસ ગણવો અને તેના 100 વર્ષ પૂરા થતા સુધી તે પુરુષ સ્વરૂપે રહે તેમ માનવું. હે દિવ્યતાથી સભર દેવો, આ સૃષ્ટિ પરના સઘળા પ્રાણીઓના ઊંચા નીચા શ્વાસોની સંખ્યા 21,600 થાય ત્યારે તેમનો 1 દિવસ રાત દિવસ થયો કહેવાય. 6 શ્વાસ બરાબર 1 પળ, 60 પળની 1 ઘડી અને 60 ઘડીનો 1 દિવસ રાત્રિ ગણાશે. આ મુજબ કહીને પરમ કૃપાળુ દેવ સદાશિવે પરમ દયા ભાવથી 2 હાથ ઊંચા કર્યા અને વિષ્ણુ અને મારા મસ્તક ઉપર મૂક્યા. અમારા અંગોનો સ્પર્શ કર્યો. તે પછી તેઓ અદૃશ્ય થયા. ત્યારથી આ લોકમાં લિંગની પૂજાનો વિધિ શરૂ થયો છે અને ભોગ તથા મોક્ષ આપનાર મહાદેવની લિંગમાં પ્રતિષ્ઠા કરાય છે. જે માણસ લિંગની પાસે લિંગની કથાનો નિત્ય પાઠ કરે છે તે 6 માસમાં શિવ સ્વરૂપ થાય છે. હે મહામુનિ, જે માણસ લિંગની સમક્ષ જે કંઈ પૂર્ણ કાર્ય કરે તેના પુણ્યનું ફળ હું કહી શકું તેમ નથી. તે વખતે મુનિઓ બોલી ઉઠે છે કે હે સૂત, આપને નમસ્કાર છે. આપે અમને દિવ્ય કથાનું શ્રવણ કરાવ્યું. અમે આનંદિત બન્યા છીએ. હવે અમને સદાશિવની પૂજાની વિધિ કહો. 4 વર્ણના લોકો શિવજીનું પૂજન કરશે તો તેઓ સઘળાએ કઈ રીતે પૂજા કરવી તે અંગે વિસ્તારથી કહો. સૂતજી કહે કે હે જ્ઞાની ધ્યાની મુનિઓ, ધન્ય છે તમને. તમારી શિવ તરફની ભક્તિ શ્રદ્ધા જોઈને હું તમને સર્વને કંઈક કહીશ. પૂર્વે એક પ્રસંગ ટાણે મારા પૂજનીય ગુરુ મહર્ષિ વ્યાસે સનત કુમારને આ પ્રકારનો જ પ્રશ્ન કરેલો. તે ટાણે મુનિ ઉપમન્યુ પણ ત્યાં ઉપસ્થિત હતા. તેમની પાસેથી શ્રી કૃષ્ણને તે સાંભળવા મળ્યું હતું. મહર્ષિ વ્યાસજીએ કૃપા કરીને મને કહ્યું હતું તે તમોને બ્રહ્મા અને નારદના સંવાદ રૂપે કહું છું. બ્રહ્મા કહે કે હે નારદ, જ્યાં સુધી શિવ પૂજન કરાતું નથી ત્યાં લગી માનવને 4 પ્રકારના કષ્ટો સહન કરવા પડે છે: ગરીબાઈ, આધિ, વ્યાધિ અને શત્રુ. તેથી સર્વ કામનાઓની પ્રાપ્તિ માટે પરમ ભક્તિથી શિવ પૂજા કરવી. 4 વર્ણના લોકો શિવ પૂજન કરી શકે છે. પ્રાતઃકાળમાં જાગીને પ્રભુ શિવનું શ્રદ્ધાભાવથી સ્મરણ કરવું જોઈએ. તે પછી નિત્ય કર્મથી પરવારીને સ્નાન સંધ્યા પૂરા કરીને પૂજન વિધિનો આરંભ કરવો જોઈએ. તે માટે દેવ મંદિરમાં જવું અને પૂજાની સામગ્રી પણ સાથે લઈ જવી. આસન ગ્રહણ કરવું તેમજ આચમન કરી પ્રાણાયામ કરી શિવનું ધ્યાન કરવું. ત્યાર પછી અર્ધ્ય, પાદ્ય અને આચમન અર્પિત કરવા. ગંધ, ધૂપ અને દીપ પ્રગટાવી પછી શિવલિંગને આસન ઉપર ગોઠવી નીચેનો મંત્ર ભણવો: ઓમ સદ્યો જાતમ પ્રપદ્યામિ સદ્યો જાતાયવે નમો નમઃ. ભવે ભવે નાતિ ભવે ભવસ્ય માં ભવોદ ભવાય નમઃ. ત્યારબાદ પંચદ્રવ્યવાળા પંચામૃતથી, ગંગાજળથી કે તીર્થોદકથી અભિષેક કરવો. સ્વચ્છ જળ વડે સ્નાન કરાવી શુદ્ધ પવિત્ર વસ્ત્ર વડે લૂછીને ચંદન લગાડવું. તે પછી તાજા સુંદર પુષ્પો જેવા કે જુઈ, ચંપો, ગુલાબ, કરેણ, માલતી, કમળ વગેરે અર્પણ કરવા. હે સજ્જનો, મંત્રપૂર્વક કરેલી પૂજા સર્વ પ્રકારના ફળ આપનારી છે. શિવ પૂજનમાં રુદ્ર સૂક્ત, નીલ સૂક્ત તથા 4 વેદના સૂક્તો અને મંત્રો થકી પૂજન કરવું. પુરુષ સૂક્તથી પણ પૂજન કરી શકાય. શિવલિંગ એ સાક્ષાત શિવ તત્વ છે, માટે તેનું વિધિપૂર્વક પૂજન કરવું. પંચાક્ષરથી જપ કરવો. તે પછી હાથમાં પુષ્પો લઈને ઊભા થઈને નીચેનો મંત્ર બોલવો અને શિવને પુષ્પો ચડાવી શકાય. મંત્રહીન, ક્રિયાહીન, ભક્તિહીન સદાશિવ યત્કૃંતુ મયાદેવ પરિપૂર્ણ તદસ્તુ મેં અનેન પૂજા કર્મણા સર્વતર્યામી ભગવાન સદાશિવ. પ્રિયતામાં પ્રીતો ભવતુ. ઓમ તત્સત. બ્રહ્માપર્ણમસ્તુ. નમઃ પાર્વતીપતે. હર હર મહાદેવ હર. હે દિવ્ય દેવ, સમજણપૂર્વક કે અજાણતા મેં આપશ્રીના જે જપ પૂજન વગેરે કર્યા છે તે આપની દયા કૃપાથી પરિપૂર્ણ થાવો.
જન્મો જન્મ મારી આપ શ્રીમાં દ્રઢ ભક્તિ થાઓ, શ્રદ્ધાભાવ અડગ રહો. મારે બીજું કોઈ શરણું નથી, આધાર નથી, કેવળ તમે જ મારા નાથ છો, આધાર છો. આ રીતે ખૂબ જ શ્રદ્ધાથી ભાવનાથી પૂજન કરીને આ પછી પૂજન પૂર્ણ કરવું. હે સજ્જનો, શિવ પૂજાના વિધાનમાં ઘણા લોકો પુરુષ સૂક્તના એક એક મંત્રથી 1650 પૂજન કરે છે. તે પૂજન પણ શાસ્ત્રાનુસાર છે એમ માનવું. પૂજાની વિધિઓ ટૂંકામાં કરવી હોય તો શિવ માનસ પૂજાના 5 શ્લોકોનો પાઠ કરી શકાય છે. કોઈ પંચવિધિ મુજબ પૂજન કરે છે, જેમાં શાંતિ, પાઠ, ધ્યાન, અભિષેક, આરતી અને ક્ષમાપનાનો સમાવેશ થાય છે, તો કોઈ 1650થી પૂજન આરંભે છે. ઘણા સમૃદ્ધિવાળા સંપન્ન લોકો રાજોપચાર વિધિ ગ્રહણ કરીને વધુ વિસ્તાર કરે છે. પૂજનમાં મુખ્ય વસ્તુ ભાવ છે. મુમુક્ષુએ દેખાવ કરવા જોઈએ નહીં. અહીં આડંબર અને ભપકાની કશી જરૂર નથી. તે પ્રકારની લાગણીઓને ત્યજવી જોઈએ. હે મુનીશ્વર, આ રીતે શિવજીની પૂજાનો વિધિ કહ્યો. હવે તમે શું સાંભળવા ઈચ્છો છો? નારદજી કહે કે હે પિતા, હે પ્રજાપતિ, શિવમાં આસક્તિવાળા આપને ધન્ય છે. આ પૂજન વિધિ સવિસ્તાર મને કહો. આ પછી બ્રહ્માજીએ નારદજીને શિવ પૂજન અંગે વિસ્તારપૂર્વક કહેવાનું શરૂ કર્યું. ત્યાં જઈને 2 હાથ જોડી વંદન કરીને પ્રભુ વિષ્ણુની સ્તુતિ કરી હતી. મંગલ ભાવથી આ સ્તુતિનો આરંભ કર્યો હતો. અનંત તેમજ સત્ય સ્વરૂપ ભાવરૂપી સંસારનો ભય હરનાર પરબ્રહ્મ, જેની માયાથી આ જગત અનિત્ય હોવા છતાં તે નિત્ય ભાસે છે, પરંતુ જેની અપાર કૃપાથી જ્ઞાન થતાં છીપમાં થયેલી રૂપાની ભ્રાંતિની જેમ જગતની ભ્રાંતિ નાશ પામે છે, તેવા વંદનીય શ્રી લક્ષ્મીજી જેમના ચરણ કમળોની સેવા કરે છે, તે પ્રભુ શ્રી વિષ્ણુને હું ભાવપૂર્વક વંદન કરું છું. આ સ્તુતિમાંથી પ્રસન્ન થયેલા વિષ્ણુ કહે કે હે દેવો, કહો શું કામ પડ્યું? મેં કહ્યું કે સર્વ દુઃખો દૂર થાય તે માટે કયા દેવની સેવા કરવી જોઈએ તે કહો. વિષ્ણુ કહેવા લાગ્યા કે હે દિવ્ય દેવો, હંમેશા તમારે એ યાદ રાખવું કે સર્વ દુઃખો અને પાપોનો નાશ કરનાર દેવાધિદેવ શિવજી છે. માટે શિવજીનું ધ્યાન ધરવું, ભજન પૂજન કરવું. હે બ્રહ્મા, તમે અને હું હંમેશા સદાશિવનું પૂજન કરીએ છીએ. શિવલિંગની પૂજા ખૂબ જ ઉત્તમ છે. તેનું પૂજન કરવાથી જ આપણે ઉત્તમ પદ સુધી પહોંચ્યા છીએ. તે કેમ ભૂલી ગયા? જેઓ મહાદેવની ભક્તિ કરે છે અને હંમેશા શ્રદ્ધાભાવથી તેમનું સ્મરણ કરે છે, તે કદી દુઃખી થતા નથી. એટલું જ નહીં, તેમના પાપ પણ ભસ્મ બને છે. વિષ્ણુની આ વાણી સાંભળીને દેવો એક સામટા શિવલિંગની માગણી કરવા લાગ્યા. તેથી વિષ્ણુ ભગવાને વિશ્વકર્માને આજ્ઞા કરી કે હે વિશ્વકર્મા, તમે અબ ઘડી મારી આજ્ઞા મુજબ કરો. મહાદેવ પ્રભુના શ્રેષ્ઠ લિંગોનું સર્જન કરો. તે સઘળા લિંગો દેવોને અર્પિત કરો. આ આદેશ મુજબ વિશ્વકર્મા કામે લાગ્યા. અનેક પ્રકારના લિંગો બનાવવા માંડ્યા. દેવોને તેમના અધિકાર પ્રમાણે આપ્યા. ઇન્દ્રને મળ્યું માણેકનું લિંગ, કુબેરને પ્રાપ્ત થયું સુવર્ણનું લિંગ, ધર્મરાજાના નસીબમાં હતું પીળા મણીનું, વરુણને મળ્યું કાળા મણીનું લિંગ, વિષ્ણુને આપ્યું નીલમનું, દેવી લક્ષ્મીજીને પ્રાપ્ત થયું સ્ફટિકનું લિંગ, અને મને સોનાનું, વસુઓને ચાંદીનું, અશ્વિની કુમારોને પિત્તળનું, આદિત્યને તાંબાનું, સોમને મળ્યું મોતીનું, અને સૂર્યને હીરાનું લિંગ મળ્યું. આમ દરેકને લિંગ આપવામાં આવ્યું. આ ઉપરાંત બ્રાહ્મણોને માટીનું, મય દાનવને ચંદનનું, નાગોને પરવાળાનું પ્રાપ્ત થયું, યોગીને ભસ્મનું, યક્ષોને દહીંનું અને બાણાસુરને પારાનું લિંગ આપવામાં આવ્યું. તે પછી શ્રી વિષ્ણુ ભગવાને લિંગ પૂજાનો મહિમા વિગતે સમજાવ્યો, તેમજ વિધિ પણ કહ્યો અને ગ્રહણ કર્યો. શ્રી વિષ્ણુ તેમને કહે, કોઈએ કદાપી કર્મનો ત્યાગ કરવો નહીં. ધનનો યોગ્ય રીતે ઉપયોગ કરવો. યથાશક્તિ મુજબ દાન પણ કરવું જોઈએ. 1000 જેટલા કર્મયજ્ઞો કરતાં એક તપયજ્ઞ વધે છે. 1000 તપયજ્ઞ કરતાં એક જપયજ્ઞનો વધારો થાય છે. તેમજ તેથી વધુ એક ધ્યાન યજ્ઞથી શ્રેષ્ઠ અને ઉત્તમ બીજું કંઈ નથી તેમ માનવું. હે શ્રી બ્રહ્મા, તેમ છતાં જે બ્રહ્મવેતા છે તેને માટે કોઈ કર્મની જરૂરિયાત નથી. તેવા યોગીજનોના હૃદયમાં ભગવાન શિવજી લિંગ સ્વરૂપે નિત્ય વસે છે. જેમના હૈયે પરમેશ્વર સદાશિવ આરૂઢ થયેલા છે, તેને પછી મૂર્તિ વગેરેની જરૂર રહેતી નથી તેમ માનવું. પરંતુ જેને એવું વિજ્ઞાન પ્રાપ્ત થયું નથી, તેમના માટે મૂર્તિ કે પ્રતિમાની કલ્પના જરૂરી છે. આલંબ વિના ઊંચે ચડવું અઘરું છે. સગુણથી નિર્ગુણની પ્રાપ્તિ થાય છે. આ પ્રકારનું શ્રેષ્ઠ જ્ઞાન થયા વિના જે પ્રતિમા અગર મૂર્તિનું પૂજન કરતા નથી, તેનું પતન અવશ્ય થાય છે. હે વંદનીય સજ્જનો, તમે જરા વિચાર કરો. તમને એ ખબર હશે કે જેમ મેલા ગયેલા કપડાને બરાબર રંગ લાગતો નથી, માટે તેને બરાબર ધોઈને ચોખ્ખું કરીને મનગમતા યોગ્ય રંગ લગાડવામાં આવે છે. સ્વચ્છ કપડાને જ રંગ લાગે છે. બરાબર તે જ રીતે ઉત્તમ પ્રકાર પૂજા અર્ચન કર્યા બાદ જ ભજન કરનારાના હૈયાને જ્ઞાનરૂપી રંગ ચડે છે.
જ્ઞાન વિજ્ઞાનના મૂળ ભક્તિમાં રહેલા છે. પૂજન થકી ભક્તિ થાય છે, તેમજ ભક્તિથી જ્ઞાન ઉપજે છે. જ્ઞાન થકી વિજ્ઞાનની પ્રાપ્તિ થાય છે અને પરબ્રહ્મનો પ્રકાશ પણ દર્શનીય બને છે. તે વખતે દ્વંદ્વનો ભેદ સમજાય છે. એટલું જ નહીં, તે દૂર પણ થાય છે. એક ક્ષણે પડે મનુષ્ય શિવ સ્વરૂપ બની શકે છે. હે સજ્જનો, યાદ રાખો, સર્વ પ્રકારના પૂજનો હશે, પરંતુ એ સઘળા પૂજનોમાં શિવનું પૂજન ઉત્તમ છે. શિવ પૂજનથી તમામ દેવો રાજી થાય છે. જેમ વૃક્ષના થડમાં પાણી રેડવાથી મૂળ ભીંજાય છે, એથી પ્રત્યેક શાખાઓ ખીલી ઉઠે છે, તેમ દેવો હર્ષઘેલા બને છે, આનંદિત થાય છે. પરંતુ જો શાખાઓ પરના પાણીનો છંટકાવ કરવામાં આવે તો મૂળને તે મળતું નથી, તે તૃપ્ત થતું નથી. તેમ વિવિધ દેવોની પૂજા કરવાથી સદાશિવની પ્રસન્નતા પામી શકાતી નથી. માટે બધા પ્રાણીઓના હિતમાં ઈચ્છિત ફળ મેળવવા માટે લોક કલ્યાણકારી દેવ શંકરનું પૂજન કરવું. બ્રહ્મા કહે કે હે દેવતાઓ, હવે સર્વ સુખ આપનારો એવો સર્વોત્તમ પૂજન વિધિ કહું છું, તે ધ્યાનપૂર્વક સાંભળો. અગાઉ તે અંગે નારદજીને મેં કહ્યું હતું, તે જ આ વિધિ છે. હે દેવો, પ્રાતઃકાળે બ્રહ્મ મુહૂર્ત ટાણે ઉઠી ભગવાન સદાશિવનું શ્રદ્ધાભાવથી સ્મરણ કરવું તેમજ પ્રાર્થના કરવી. હે દેવાધિદેવ, સર્વના હૈયે વસનાર, હે કરુણાનિધિ, પાર્વતીપતિ, જગતનું કલ્યાણ કરો. મારા હૃદયમાં આરૂઢ થયેલા આપ મને જેવી પ્રેરણા આપો છો, સૂઝ આપો છો, તેમજ હું કાર્ય કરું છું. હે પરમ કૃપાળુ, કલ્યાણનિધિ ઈશ્વર, મારા અંતરમાં આપ શ્રી ધર્માનુસાર પ્રેરણા કરજો. તે પછી પોતાના નિત્ય કર્મ કરી, સ્નાન કરી, શુદ્ધ થઈ, શુદ્ધ વસ્ત્રો પરિધાન કરીને પવિત્ર સ્વચ્છ સ્થાને બેસીને પૂજન કરવું. શિવલિંગને નજીક રાખવું. આ સમયે પરિવાર સહિત આવાહન કરવું. શાસ્ત્રમાં જણાવ્યા મુજબ સગુણ નિર્ગુણ રૂપવાળા હે પ્રભુ મહાદેવ, હું શ્રદ્ધાભાવથી આપનું આવાહન કરું છું. હે દયાળુ દેવ, આપ શ્રી પંચમુખવાળા છો, 3 નેત્રો ધરાવો છો, મસ્તક પર ચંદ્ર ધરાવો છો અને જટાધારી છો. ગજ ચર્મ, વ્યાઘ્ર ચર્મ તેમજ સર્પોને આપના તેજોમય દિવ્યાંગો પર ધારણ કરેલા છે. બ્રહ્મા, વિષ્ણુ અને તમામ દેવો આપને શ્રદ્ધાભાવથી પૂજે છે, ભજે છે, તેમજ સ્તુતિ પણ કરે છે. હે પ્રેમાળ દયાળુ દેવ મહાદેવ, હું આપનું આવાહન કરું છું. પછી એક મુદ્રા બતાવીને વિઘ્નોને દૂર કરનારા અને સિદ્ધિ બુદ્ધિ સહિત ગણપતિનું સિંદૂર આદિ પદાર્થોથી પૂજન કરવું. પછી તેમના ભાઈ કાર્તિક સ્વામી સાથે પરમ ભક્તિથી તે ભગવાનનું પૂજન કરવું અને વારંવાર તેમને નમસ્કાર કરવા. તે પછી સદા દ્વારમાં ઊભા રહેતા મહોદર નામના દ્વારપાળનું પૂજન કરવું અને પછી પાર્વતીજીનું પૂજન કરવું. તે પછી પાદ્ય, આસન અને અર્ધ્ય અર્પિત કરવા. ત્યારબાદ પંચામૃત થકી સ્નાન કરાવી ચંદન વગેરે લગાવવા. ત્યાર પછી સુંદર વસ્ત્ર, ઉપવીત વગેરે અર્પિત કરી પુષ્પો ચડાવવા. હા, પુષ્પોમાં ઋતુ મુજબના પુષ્પો જેમ કે કમળ, શંખાવલી, કુશ, ધતુરો, મંદાર, દ્રોણ વગેરે પુષ્પોનો ઉપયોગ થઈ શકે. તે ઉપરાંત તુલસીપત્ર અને બિલીપત્રને ભાવપૂર્ણ રીતે ચડાવવા. તે વખતે બીજું કંઈ નહીં મળે તો માત્ર બિલીપત્ર પણ ચડાવી શકાય. આ રીતે પૂજા થઈ શકે અને સર્વ પૂજા સિદ્ધિ સફળ પામે છે. ત્યારબાદ સુગંધીદાર દ્રવ્યો લગાવીને ધૂપ દીપ પ્રગટાવવા. એ પછી નૈવેદ્ય કરીને આચમન પ્રક્રિયા કરવી. આરતી ઉતારતી વેળા 5 દિવેટવાળો દીવો કરવો. તે મુજબ આરતીનો પ્રારંભ કરવો. 14ની સંખ્યામાં આરતી ઉતારવી. બેઉ ચરણોમાં 4 વખત, નાભી મંડળમાં 2 વખત, મુખ પર 1 વાર અને આખા અંગ ઉપર 7 વાર, એમ 14 વાર આરતી ઉતારવી. તે પછી શાંત ચિત્તે બેસીને પંચાક્ષર મંત્રનો જાપ કરવો. આ જપ યથાશક્તિ મુજબ કરી શકાય. સ્તુતિ અને પ્રદક્ષિણા કર્યા પછી ભાવથી વંદન કરવા. અંતે મંત્ર પુષ્પાંજલિ અર્પિત કરી ક્ષમા માગવી. ક્ષમા યાચના પછી દેવનું શ્રદ્ધાથી વિસર્જન કરવું. તે પછી પૂજાનું જળનું નમન લઈને માથે ચડાવવું. હે નારદ, મેં ભોગ અને મોક્ષ આપનાર શિવજીનું પૂજન સંપૂર્ણ કહ્યું. હવે તે તમારી ઈચ્છા શું સાંભળવાની છે? નારદ કહે કે હે પિતામહ, કયા પુષ્પોથી પૂજેલા શિવજી કયું કયું ફળ આપે છે તે પ્રમાણ સાથે દર્શાવો. એટલે બ્રહ્માજી કહે કે લક્ષ્મી મેળવવાની ઈચ્છાવાળાએ કમળ, બિલીપત્ર, સતપત્ર અને શંખાવલીના પુષ્પોથી શિવજીનું પૂજન કરવું. રાજ્યની ઈચ્છાવાળાએ 10 કરોડ પાર્થિવેશ્વરની પૂજા કરી શંકરને પ્રસન્ન કરવા. શિવલિંગ પર અખંડ પુષ્પ, અખંડ ચોખા, ચંદન વડે વિલેપન અને જળધારા ચડાવવી તથા યોગ્ય મંત્રથી ઉત્તમ બિલીપત્ર, શતપત્ર કે કમળનું પુષ્પ ચડાવવું. પ્રધાન પદની ઈચ્છાવાળાએ 5 કરોડ પાર્થિવેશ્વરનું પૂજન કરવું. કેદખાનામાંથી મુક્ત થવા માટે 1 લાખ પાર્થિવેશ્વરનું પૂજન કરવું. રોગ મુક્તિ ઈચ્છનારે 1.5 લાખ પાર્થિવેશ્વરનું પૂજન કરવું. કન્યાની ઈચ્છાવાળાએ 25,000નું શિવ પૂજન કરવું. વિદ્યાની ઈચ્છાવાળાએ 12,500 પાર્થિવેશ્વર કરી
શિવજીને પૂજવા. વાણીની શ્રેષ્ઠતા પ્રાપ્ત કરવા ઈચ્છનારે ઘીથી શિવજીનું પૂજન કરવું. શત્રુઓના ઉચ્ચાટન માટે તેમજ મોહ પમાડવા માટે 1.5 લાખ પાર્થિવેશ્વર કરી પૂજન કરવું. યશ મેળવવા માટે 10 લાખ, વાહનાદિ મેળવવા માટે 1000, મુક્તિની ઈચ્છાવાળો 5 કરોડ પાર્થિવેશ્વર બનાવી ભક્તિથી શિવજીને પૂજવા. જ્ઞાન મેળવવા ઈચ્છનારે 1 કરોડ, શિવજીનું દર્શન ઈચ્છનારે 50 લાખ પાર્થિવેશ્વરથી શિવ પૂજન કરવું. આયુષ્યની ઈચ્છાવાળાએ ધ્રોખડથી, પુત્રની ઈચ્છાવાળાએ ધતુરાના ફૂલથી, ભોગ અને મોક્ષ માટે તુલસીપત્રથી, શક્તિશાળી બનવા માટે આકડા, અઘેડા અને લાલ કમળથી, શત્રુનાશ માટે જાસૂદથી, રોગમુક્તિ માટે કરણથી, આભૂષણો મેળવવા બપોરિયાના ફૂલથી, વાહન પ્રાપ્તિ માટે જુહીથી, સ્ત્રી મેળવવા માટે માલતીના પુષ્પથી શિવજીનું પૂજન